રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો 9 રેડી થઈ ગયા છે અને આજે આપણે બનાવવાની છે પાઉંભાજી, તો તમે બધા વિડીયોમાં રહેજો. હલો મિત્રો, જો આજે બનાવવાની છે પાઉંભાજી અને પાઉંભાજીનું બધું સુધારી લીધું છે. આ છે ફુલાવર, આ છે બીટ, કોબીજ, બટેટા અને રીંગણા, એટલી વસ્તુ લીધી છે. આમાં જાજી વસ્તુ પણ આવે, પણ મારી આગળ તો આટલું બકાલું હતું એટલે મેં આટલી શાકભાજી બધી નાખી છે. તો તમે બધા વિડીયોમાં રહેજો. આજ બનાવવાની છે પાઉંભાજી. વઘારવાની તૈયારી કરી નાખી છે. આ છે ડુંગળી, ટમેટા, કોથમીર, પછી આદુ લસણ અને મરચાંની કટકી, આ બધું તૈયાર કરી નાખ્યું છે. આવી છે પાઉંભાજી. હવે મારે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે અને એમાં નાખું છું હવે જો રાઈ. કોક રાઈ નાખે ને કોક ન નાખે, હું તો નાખું છું. તો કે પાઉંભાજીમાં બહુ ઝાઝી રાઈ કોઈ નાખે નહીં, પણ મેં તો નાખી છે. તોય હું નાખું દર વખતે, એટલે આ વખતે મેં નાખી છે. જો પછી એમાં આદુ લસણ નાખ્યું. હાલો, જો આદુ લસણ નાખી દીધું અને હવે નાખી છે ડુંગળી. ડુંગળીને થોડીક વાર સળવા દઈશ અને પછી નાખીશ ટમેટા. પછી જો મરચાંની કટકી પણ નાખી દીધી છે અત્યારે જ મેં. ડુંગળી થોડીક સડી જવા આવી છે અને હવે મરચાંની કટકી નાખી છે. હવે જો ડુંગળી ચડી જવા આવી છે એટલે હવે ટમેટા નાખી દીધા છે. હવે આપણે ટમેટાને થોડીક વાર ચડવા દઈશું. થોડુંક મીઠું નાખી દઉં છું. બાફવામાં નાખ્યું હતું એટલે ઓછું નાખવાનું હોય ત્યારે. હલો, જો ટમેટા ચડી ગયા છે અને એમાં હવે હળદર નાખી દઉં થોડીક અમથી, અને મરચું નાખ્યું છે થોડું. ને આ છે પાઉંભાજીનો મસાલો. 2 ચમચી પાઉંભાજીનો મસાલો નાખીશ. જે બાફેલું શાકભાજી હતું ને એ નાખી દઉં છું. જે બાફીને રાખ્યું હતું ને એ શાકભાજી બધું નાખી દીધું છે. હવે આને બધું સરખી રીતના મિક્સ કરી નાખવાનું.
હલો મિત્રો, જો કાલે રક્ષાબંધન છે તો હું ને રુદ્ર જાય છે બે માર્કેટમાં રાખડી લેવા. કા રુદ્ર? અહીંયા ગીતુભાઈ આવી ગયા છે રાખડી લેવા અને અમે આવ્યા છે. હાલો, જો આ રાખડી વાળા બેન છે એની દુકાને અમે આવ્યા છે રાખડી લેવા. જો અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી રાખડી છે. હા, તમારે લેવી હોય તો અહીંયા આવજો. મિત્રો, અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.